أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين والأئمة من بعد 12 رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. तमाम अपना नाजरीन सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। માડાગાસ્કરની સરજમીન ઉપર આવીને મુહર્રમની અય્યામે અઝાની મજાલિસોનો જિક્ર હુસૈન કરવાનો મોકો પરવરદિગારે આલમ અને શહેઝાદીએ કૌનૈને આપ્યો. તમામ શુક્ર એ ખુદા જ માટે છે કે જે આપણને આ રાસ્તા ઉપર લઈ આવ્યો. मैं ज़ाकिरा साबिरा मज़हर हुसैन हूँ और ओरिजिनली फ्रॉम इंडिया, लेकिन अभी पिछले 15 साल से सरज़मीन कनाडा पर रिहाइश है। इमाम हुसैन अलैहिस्सलाम के ये खिदमत का सफ़र 34 साल पुराना है। माई फर्स्ट मजलिस वॉज इन 1990। माह सफ़र की पहली तारीख थी और मुझे मजलिस पढ़ने का मौका मिला कुछ इस तरह से कि एक छोटी सी महफ़िल है बॉम्बे में जिसका नाम है महफ़िल मासूमीन अली असगर। वहाँ से मैंने शुरू किया और सिलसिला मजालिस ये कुछ नहीं और कि हज़रत ज़हरा की नज़र करम थी। यानी यूथ यंगस्टर्स ये બહુ જ મને સરાહ્યું, મને દે એપ્રિશિએટેડ મી અને જો કે હું વધારે આંગ્લે બોલું છું તો એ લોકો મને બહુ જ રિસ્પેક્ટ અને એ લોકોએ એપ્રિશિએટ કર્યું. લેક્ચર્સનો સિલસિલો ને મારી જિંદગીનો મકસદ અને જે મિંબરે રસૂલ મિંબરે હુસૈન મળ્યું છે એ સૌથી વધારે હું કહું કે આ ગૈબતના જમાનામાં હઝરત હુજ્જતનું કામ છે. તો આલમે ગૈબતમાં ધીસ ઇઝ આવર ડ્યુટી, આપણી રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ. તો જે મિંબર પર કદમ રખે છે આ મિંબરે હુસૈની છે અને એના ઉપર હક બોલવો, ભલે તો પછી લોકોને આ હક ગમે ન ગમે. જ્યારે હું મજાલિસ પડવા માટે મિંબર ઉપર કદમ રાખું છું તો મારું એક હદફ હોય છે, એક વિઝન હોય છે કે જેટલું બની શકે એટલું લોકોને ઇમામે વક્તથી હઝરત હુજ્જત અજલલ્લાહ તાલા ફરજહુ શરીફથી ઓળખાણ ને કુરબત મળે. મને શું થયું કે વાય ડીડ આઈ સ્ટાર્ટ રિસાઇટિંગ મજાલિસ. તો એક તમને એક નાની એવી એક મારી જિંદગીનો એક એક્સપિરિયન્સ કે જ્યારે હું મજાલિસમાં મારી મમ્મા સાથે મસ્જિદે જતી હતી તો મને કોક ફેરે મજાલિસ સમજમાં નહોતી આવતી. બટ વી વર ટોલ્ડ કે તમે અહીંયા બેસશો તો તમને સમજ પડી જશે. એવા ટાણે આજે હવે આ સવાલ હું આ સેન્ટેન્સ હું યુથ માટે બોલું છું કે તમને બી આમ લાગતું હશે કે તમારા પેરેન્ટ્સ તમને મજલિસમાં લઈ આવે અને તમને બહુ જ ઇલ્મ ન હોય, યુ ડુ નોટ નો every concept which is recited from mimbar, but you do understand, and slowly and steadily you will start understanding all the concepts. આ તમારા માટે આ તમારું કે મારું કે ઝાકિર જે પડે છે ને સામે સાંભળવા આ આપણું કમાલ નથી, આ ફર્શનું કમાલ છે. So because of the proximity of Ali Muhammad on this farsh, our mind becomes open to the concept which the Zakir or the Zakira is connecting. So when I decided कि જ્યારે હું પોતે માસ્ટર્સ ઇન ઇંગ્લિશ લિટરેચર છું ને મારા પાસે બેચલર્સ ઇન એડ્યુકેશન બી છે ને હિસ્ટ્રી છે. હું મુંબઈ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડલિસ્ટ હતી ને દુનિયાના બહુ જ વધારે અચીવમેન્ટ્સ મેં હાસિલ કર્યા હતા.
પણ કાંઈક ઓછી, કાંઈક કમી હતી. સમ વોઇડ વોઝ ધેર ઇન માય લાઈફ. મારો ઇન્ટ્રોડક્શન થયો અમારા હૌઝાથી, જે મુંબઈમાં ચાલે છે. એનું નામ છે એસોસિએશન ઓફ ઇમામ મહદી અલૈહિસ્સલામ. એમાં હું ક્લાસીસમાં જોઈન થઈ અને પછી સિલસિલાએ ઇલ્મ, એ સમંદર હતો ને એમાં સમંદરમાં જવાનો ઇમામે મને મોકો આપ્યો. ઇલ્મ હાસિલ કરતાં કરતાં લેક્ચર્સની તરફ, મજાલિસની તરફ મારો રુઝાન થયો અને પછી આ સિલસિલો ઇટ્સ ઇન ઇઝ 34th year, 34 વર્ષથી મજાલિસ પઢાવું છું. મજાલિસમાં હર ટાઈપનો જિકર થાય છે. આજકાલ આપણે ઘણા બધા ટોપિક્સ, જેવો કે મેન્ટલ હેલ્થ, જેવું કે સાયકોસિસ ઓફ ધ પીપલ અને ફેમિલી લાઈફ, એ બધી ટોપિક્સ આપણે પઢીએ છીએ અને કવર થાય છે. પણ મારા ખ્યાલથી, ધીસ ઇઝ માય ઓન ઓપિનિયન એન્ડ નોટ એની વન એલ્સ, કે જ્યાર સુધી આપણે વિલાયતનો જિક્ર ન કરીએ ત્યાર સુધી આ સીનામાં જે ઝાકિર બોલે છે એનું અસર ન થાય. પૈગામ એક નાનો એવો છે કે એવરી યર વી ડુ કોમોમરેટ મુહર્રમ. આ આપણે જે ઓલો ટ્રોમા થયો ને ઇમામ હુસૈનના ઉપર કરબલામાં, એ ટ્રોમાને આપણે રિલીવ નથી કરતા, આપણે એના મકસદને રિલીવ કરીએ છીએ કે શા માટે ઇમામ હુસૈન કરબલાનું રાહ લે છે. 1400 વર્ષથી કરબલા થઈ અને કરબલાનું જે એસેન્સ છે, હર એક હુસૈની એન્ડ એઝ ધ યુથ ઓફ ટુમોરો, આપણે કાલની મારી પેઢી ને કાલના આપણા બચ્ચાઓ માટે, કે તમે હુસૈનને તમારા દિલના અંદર, તમારી એક્શન્સમાં હુસૈન હોય, તમારી બોલીમાં હુસૈન હોય અને તમારા બધા ઈરાદામાં ઇમામ હુસૈન હોય. જેવી રીતે हुसैन, जैसे कि हुसैन ने अपने 72 चुने, मेहदी भी अपने चाहने वाले चुनेगा. क्या मैं और आप तैयार होंगे? કરબલાની ખાલી આંસુ 10 દિવસના નથી. Karbala is a permanent state of our minds. What is it? That truth against falsehood. In every era, there will be falsehood. And in every era, we need truth like Hussein. આખિર આજે રોઝે જુમા છે. હું તકરીરને કે મારી ઇન્ટ્રોડક્શનને હું એન્ડ કરું ફક્ત એક પૈગામ કે જલીલુલ કદ્ર આલિમો છે, એ કહે છે કે 3 ચીજ ન ભૂલજો જિંદગીમાં. For my children, for my youngsters, for the youth of our community, you are the ones that are carrying this forward. Do not forget the vilayat of Amir al-Mu'minin. કોઈ દિવસ વિલાયતનું અને વિલાયતની દિફા કરતા કરતા હઝરત ઝહરા પહેલી હતી, જે વિલાયતની ડિફેન્ડર હતી. If you call yourself Hussaini, you have to first be Fatimi and we step forward with vilayat. Number 2, never forget Azadari Hussain. In every step of your life, you remember that Hussein stood for haq. Mithli la yobayo mithla. Mara jevo, ana jevini bayat koi divas na kari shake. So for all of us, this is a parameter. And the third thing, remember always to be the most perfect muntazir. Vilayat, આઝાદારી ને ઇંતઝાર, આ 3 ચીજ ન ભૂલાવજો. ઇમામે ઝમાન પોતે એક તૌકીમાં કહે છે, તૌકી લેટર હોય છે જે ઇમામે વક્તન પોતાના ચાહવાવાળોમાં, કેમ કે શેખ સદુકને કહે છે કે એ મારા સૈયદ, એ મારા નાસિર, અમે તમારી વસ્તીઓથી દૂર છે, પણ એમ નથી કે અમે તમારાથી
ગાફિલ છે. We feel you and we feel your pain and we are with you. અગર અમારી તવજ્જો તમારા ઉપરથી હટી જાતે તો તમે હલાક થઈ જાઓ. તો આ જ વિચાર સાથે આપણે આજે એ પેગામ દઈએ કે જેવી રીતે ઇમામે ઝમાન આપણને નથી ભૂલતા, આપણે બી ઇમામને આપણી જિંદગીમાં શામિલ હાલ રાખીએ. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. સલવાત અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद वाले मुहम्मद व अज्जिल फरज.